નમસ્કાર મિત્રો, હું છું જિગ્નેશ પટેલ. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા લર્નિંગ એમ્પ્લોયબિલિટી સ્કિલ ઓનલાઈન વિશે તાલીમ આપ સૌને હું માર્ગદર્શન આપીશ. તો આજે આપણે આ લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં ઈએસ એટલે શું એના વિશે ટૂંકમાં પરિચય મેળવીએ. ઈએસ એટલે એમ્પ્લોયબિલિટી સ્કિલ, કે જેનો અર્થ થાય છે રોજગાર મેળવવાની ક્ષમતા. આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં જોઈએ કે 1 અને 2 વર્ષના અલગ અલગ પ્રકારના ટ્રેડો ચાલે છે, જેવા કે વેલ્ડર છે, ફિટર છે, પ્લમ્બર છે, વાયરમેન છે, કોપા છે, બરાબર. એમાં તાલીમાર્થીઓ 1 અને 2 વર્ષમાં એમનું થિયરી અને પ્રેક્ટિકલનું નોલેજ મેળવે જ છે, પણ જ્યારે એ પોતાના સ્વરોજગારી માટે કે નોકરી માટે કે એપ્રેન્ટિસ માટે જાય ત્યારે એમને ઈએસનું નોલેજ ખૂબ જરૂરી છે. એ માટે ઈએસ સબ્જેક્ટ એમના તાલીમ માટે મૂકેલો હોય છે. એ સબ્જેક્ટ અંતર્ગત એમને 1 અને 2 વર્ષમાં એમને પૂરેપૂરું સ્કિલ ડેવલપમેન્ટ માટે, એમની કુશળતા માટે શીખવવામાં આવે છે. આજે આપણે એક લેક્ચરમાં જોઈએ છે કે એમ્પ્લોયબિલિટી સ્કિલ કે જે આપણે ઓનલાઈન કેવી રીતે શીખી શકીએ તેના વિશે આજે આપણે જાણીએ. તો મિત્રો, આજના આ લેક્ચરમાં સમાવેશ ટોપિક છે કે ઈ લર્નિંગ એટલે શું, એના વિશે શીખીશું. ઈ લર્નિંગના ફાયદાઓ કયા કયા છે એના વિશે જાણીશું, અને રોજગાર કૌશલ્ય માટે જુદા જુદા ઈ લર્નિંગ પોર્ટલો છે એમાં કેવી રીતે આપણે લોગિન કરી શકીએ એના વિશે જાણીશું. અને અંતમાં MCQ બેઝ ક્વેશ્ચન છે એના વિશે આપણે સમજણ આપીશું. તો મિત્રો, સૌ તમે જાણો જ છો કે કોવિડનો સમયગાળો હતો 2020 પછી. એ વખતે ઓનલાઈન શિક્ષણ એ કોન્ટેક્ટ અસ્તિત્વમાં આવ્યો હતો, કારણ કે એ વખતે ઘરથી નીકળાતું નહીં હતું અને વર્ગખંડ અને પાઠ્યપુસ્તકો એ બધું બંધ થઈ ગયું હતું. એટલે એ વખતે આખા વિશ્વમાં ઈ લર્નિંગ કોન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો. એમાં કેવું હોય કે ઈ લર્નિંગમાં એવું હતું કે ડિજિટલ ઉપકરણો હોય ને એના મારફતે પ્રાપ્ત થતું શિક્ષણ એટલે કે ઈ લર્નિંગ કહેવામાં આવે છે, જેને આપણે ટૂંકમાં ઇન્ટરનેટ લર્નિંગ પણ કહી શકીએ છીએ. કે ડિજિટલ ઉપકરણો કયા કયા છે? એક તો ટીવી છે, સ્માર્ટ ટીવી છે, કોમ્પ્યુટર્સ છે, સ્માર્ટફોન છે. એ બધા માધ્યમો થકી આપણે જે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ એને ઈ લર્નિંગ કહેવામાં આવે છે. હવે આપણે જોયું કે ડિજિટલ ઉપકરણો મારફતે ઓનલાઈન પ્રાપ્ત થતું શિક્ષણ એટલે ઈ લર્નિંગ. હવે એમાં કયા કયા માધ્યમો થકી ઈ લર્નિંગ પ્રાપ્ત કરી શકીએ છીએ? એક છે ઈ બુક્સ, બીજું છે PDF, ત્રીજું છે ઓડિયો, ચોથું છે વિડીયો અને પાંચમું છે ઓનલાઈન લેક્ચર્સ. આ બધા ફોર્મેટ દ્વારા આપણે ઈ લર્નિંગ મેળવી શકીએ છીએ. હવે તમે જોયો હશે કે આજના જમાનામાં 21મી સદીમાં ડિજિટલ યુગ ખૂબ જ ફાસ્ટ ચાલી રહ્યો છે, અને એમાં પણ સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ થાય છે. તમે જોયું હશે કે કોઈ આપણે બુક વાંચી હોય તો આપણે google.com આપણે ટાઈપ કરીને કોઈ પણ બુકનું નામ લખીએ તો કોઈ ફ્રીમાં કે પછી ખૂબ ઓછા રેટમાં આપણે એ બુક ડાઉનલોડ કરીને મેળવી શકીએ છીએ. તેવી રીતે કોઈ આપણે કન્ટેન્ટ શોધવું હોય તો આપણે PDF રૂપે બી આપણે મેળવી શકીએ છીએ. અને ઓડિયો અને વિડીયો તો આપણને ખબર જ છે, હમણાં સોશિયલ મીડિયામાં વોટ્સઅપ છે, લિંક્ડઇન છે, ટ્વિટર છે, એ માધ્યમથી આપણે ઓડિયો અને વિડીયો દ્વારા આપણે પોતાનો કન્ટેન્ટ શોધી શકીએ છીએ. અને હમણાં પણ જોયું હશે કે હમણાં ઓનલાઈન લેક્ચર્સ એમાં વિવિધ એપ્લિકેશનો છે, એ થકી આપણે આખું લર્નિંગ કોન્સેપ્ટ શીખી શકીએ છીએ. હવે ઈ લર્નિંગના ફાયદાઓ કયા કયા છે? ઈ લર્નિંગ એટલે સતત ચાલતી પ્રક્રિયાઓ છે, બરાબર. એ આપણું ખાલી કોલેજ કે શિક્ષણ પૂરતું અનુરૂપ નથી, એ આપણને ધંધા માટે કે નોકરી માટે બી ખૂબ ફાયદાઓ કરાવે છે. જેવા કે ડિજિટલ કુશળતામાં સુધારો. ડિજિટલ કુશળતામાં સુધાર એટલે તમારે પોતાની ટાઈપિંગ કે સર્ફિંગ કરવાની પ્રક્રિયામાં અપડેટ થતું રહેવું પડે છે. અને તમારે સાયબર સિક્યુરિટી વિશે અવેરનેસ પ્રોગ્રામો હમણાં આજના જમાનામાં ખૂબ ચાલે છે, એના વિશે બી તમને નોલેજ મેળવે છે. એ પછી તમારે પોતાનું, દાખલા તરીકે કોપા ટ્રેડ હોય તો કોપા ટ્રેડમાં પહેલાં C++ ચાલતું હતું, હવે અપડેટ થાય છે પાયથોન લેંગ્વેજ. એમાં બી પોતાના તમે કૌશલ્ય શીખવું હોય એ બી ઈ લર્નિંગ માધ્યમ તમે શીખી શકો છો. બીજું છે નોકરી શોધવામાં મદદ કરે છે. હમણાં તમે જોયું હશે કે naukri.com છે, એ બધા નવા નવા પોર્ટલ છે નોકરી માટેના. એમાં તમે ઇઝી એક્સેસ કરીને પોતાનો બાયોડેટા શેર કરીને તમે નોકરી ખૂબ શોર્ટ ટાઈમમાં શોધી શકો છો.
બીજું છે ઓછા ખર્ચે નવી કુશળતા, કેમ કે ઈ લર્નિંગ થકી તમે ખૂબ જ ઓછા કે ફ્રીમાં તમે પોતાની આવડત કે કુશળતામાં તમે અપડેટ થઈ શકો છો. બાકી તો તમારે જોયું હોય તો બહાર કોઈ એકેડેમિકમાં તમારે વધારે ભાવ પ્રમાણે તમારે એમાં શીખવા જવું પડે હોય છે. એના થકી તમે ઈ લર્નિંગમાં ખૂબ જ ઓછા ખર્ચે તમે નવી કુશળતા મેળવી શકો છો. બીજું છે નોકરીમાં જોબ કુશળતા. હવે આજનો જમાનો ખૂબ ફાસ્ટ ચાલી રહ્યો છે. દરેક નોકરીમાં હવે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે હવે તમારે પોતાની નોકરીમાં એ કુશળતા સુધારવી હોય તો અપડેટ થતાં રહેવું પડે છે. એ માટે નવું ટેકનોલોજીના માધ્યમથી તમારે શીખવું પડે છે. બીજું છે 21મી સદીના શીખનાર બનવામાં મદદરૂપ. તમે જોયું હશે કે પહેલાં C++ એ બધી લેંગ્વેજ ચાલતી હતી, હવે પાયથોન આવી ગયું છે, બરાબર. એટલે એ પ્રમાણે નવી ટેકનોલોજીના હિસાબે તમારે નોકરીમાં બી હવે તમારે આગળ વધવું હોય તો નવા કોન્સેપ્ટ બી શીખવું પડે છે. એ શિક્ષણમાં બી જરૂરી છે અને તમારા રોજબરોજની પ્રવૃત્તિ હોય કે પછી નોકરી માટે બી ખૂબ જરૂરી બન્યું છે. અને હવે તો જમાનો સોશિયલ મીડિયાનો ચાલી રહ્યો છે એટલે નવા અપડેટ્સ અને ફીચર્સ આવે છે એ તમને ખૂબ જરૂરી બને છે. અને લાસ્ટમાં છે યાદ કરવામાં અને યાદ રાખવાના સરળતા. તમે ઓનલાઈન માધ્યમ બી કંઈ બી સર્ચ કરો, પોતાના હાથમાં સ્માર્ટફોન હોય તમે ઇઝી ઓફ એક્સેસ કરી શકો, કોઈ બી કન્ટેન્ટ તમે શોધી શકો છો. અને હવે તો જમાનો AI ટેકનોલોજીનું આવી ગયું છે. જેવી રીતે કે તમે કોઈ ChatGPT કે જેમિની દ્વારા તમે કંઈ બી કન્ટેન્ટ શોધવું હોય તો વિધિન અ સેકન્ડમાં તમે એ કન્ટેન્ટ શોધી શકો છો. એટલે એ તમને યાદ રાખવામાં બી સરળતા રહે અને તમને એ માહિતી બી ખૂબ ઉપયોગી બની શકે. તો હવે આપણે જોઈશું કે રોજગાર કૌશલ્યો માટે ઈ લર્નિંગ પોર્ટલમાં કેવી રીતે લોગિન કરવું. ઈ લર્નિંગ પોર્ટલ એટલે એવી વેબસાઇટ છે કે જેમાં તમને શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરાવે છે. તો ચાલો આપણે જોઈએ એવી ઘણા બધા કે રોજગાર કૌશલ્ય માટે ઈ લર્નિંગ પોર્ટલો ખૂબ જ તાલીમાર્થીઓ માટે ફાયદારૂપ છે. સૌથી પહેલાં આવશે ભારત કૌશલ્ય પોર્ટલ, જેનું વેબ એડ્રેસ છે http://bharatskill.government.in કે જેનો હેતુ છે વેપાર કુશળતા અને રોજગાર કુશળતા માટે ઓનલાઈન સામગ્રી ઉપલબ્ધ કરવાની, કે જે ઇનિશિયેટિવ બાય DGT ભારત સરકારના ગાઈડલાઇન પ્રમાણે ભારત કૌશલ્ય પોર્ટલ ઉપલબ્ધ થયેલું છે. જે તેમાં તાલીમાર્થીઓ અને ઇન્સ્ટ્રક્ટર માટે બી ખૂબ ઉપયોગી આ પોર્ટલ છે. સેકન્ડ છે e-સ્કિલ ઇન્ડિયા, જેનું વેબ એડ્રેસ છે http://eskillindia.org કે જેમાં આપણને 4000થી પણ વધારે કોર્સો ઉપલબ્ધ છે કે જે આપણને નિઃશુલ્ક પ્રમાણિત ઓનલાઈન અભ્યાસક્રમની પહોંચ મેળવી આપે છે. બીજું છે આસિમ, જેનું ફૂલ ફોર્મ થાય છે આત્મનિર્ભર સ્કિલ એમ્પ્લોયર મેપિંગ, એવો ફૂલ ફોર્મ થાય છે કે જે NSDC દ્વારા એક વિકસાવવામાં આવેલું છે, જેનું વેબ એડ્રેસ છે https://mis.nsdind.org કે જેનો મુખ્ય હેતુ છે ટકાઉ આજીવિકાની તકો શોધવામાં તમારી સહાય કરે છે, કે જેમાં વિવિધ પ્રોજેક્ટ અને વિવિધ સ્કીમો આપણને ઉપલબ્ધ કરાવે છે. NSDC કે જેનું ફૂલ ફોર્મ થશે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જેનું વેબ એડ્રેસ છે http://nsdcindia.org કે જેનો મુખ્ય હેતુ છે નફાકારક તાલીમ કેન્દ્રો અને વ્યવસાયિક કેન્દ્રો માટે નાણાકીય સહાય પૂરી પાડવાની. NSDCમાં તાલીમાર્થીઓ સ્વરોજગારી માટે જોવું હોય તો એમાં વિવિધ પ્રકારની સ્કીમ છે, શોર્ટ ટર્મ કોર્સ ચાલે છે કે જેમાં તમને તાલીમ આપે છે, સર્ટિફિકેટ આપે છે અને તમને નાણાકીય હેતુ માટે તમને શોર્ટ ટર્મ લોન બી એ લોકો પ્રોવાઈડ કરે છે. બીજું છે નિમી પોર્ટલ. આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં જોઈએ કે નિમી પોર્ટલ તાલીમ માટે એનો ઉપયોગ કરે છે. નિમી પોર્ટલ ખૂબ જ અસરકારક એક માધ્યમ પોર્ટલ છે કે તાલીમ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે નિમીનો ફૂલ ફોર્મ થાય છે નેશનલ ઇન્ટરસેક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ, એવો ફૂલ ફોર્મ થાય છે કે જે 1983માં DGT દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે, જેનું હેડક્વાર્ટર છે ચેન્નાઈ. આજે જોઈએ તો મોસ્ટલી તાલીમાર્થીઓ પોતપોતાની રિજનલ લેંગ્વેજમાં સ્ટુડન્ટ વર્કબુક નિમી દ્વારા વિકસાવવામાં આવેલી છે. એ માધ્યમથી તાલીમાર્થીઓ ખૂબ જ ઇઝી એક્સેસ કરી શકે છે. બીજું છે NAPS પોર્ટલ કે જેનો ફૂલ ફોર્મ થાય છે નેશનલ એપ્રેન્ટિસ પ્રમોશન સ્કીમ, જે આજે એપ્રેન્ટિસને તકો માટે ખૂબ જ ઉપયોગી આ પોર્ટલ છે, જેનું વેબ એડ્રેસ છે www.apprentice
india.government.in જે વેપાર અને તાલીમ માટે એપ્રેન્ટિસશીપ તકો માટે આજીવિકા પૂરી પાડે છે. જે માટે તમે અરજી કરવી હોય તાલીમમાંથી એને માટે બી ફાયદાકારક અને એમ્પ્લોય માટે પણ ખૂબ જ ફાયદાકારક આ પોર્ટલ છે. અને લાસ્ટમાં છે સ્કીમ પોર્ટલ. ભારત સરકારનું સ્કીમ પોર્ટલ છે. તમને એમાં વિવિધ પ્રકારની એજ્યુકેશન છે, હેલ્થ છે, બેન્કિંગ સેક્ટરની છે, ઘણી બધી તમે સ્કીમ એમાં પ્રોવાઈડ કરે છે કે જે વેપારને લગતી વિવિધ તકો માટે તમે અરજી કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે આપણે એક ભારત સરકારનું પોર્ટલ જોઈએ કે એમાં આપણે લોગિન કેવી રીતે તાલીમમાંથી કરી શકીએ, એના દ્વારા આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સ્ટેપ 1 છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ચકાસો. જો તમારી પાસે કોમ્પ્યુટર અથવા સ્માર્ટફોન હોય તો તમારે પહેલાં એમાં G1 કનેક્ટિવિટી કે મોબાઈલ કનેક્ટિવિટી તમારે ચેક કરી લેવી પડે અને એમાં સ્પીડ બી તમારા માધ્યમ ખૂબ ઉપયોગી છે કે તમારી સ્પીડ કેવી છે એ બી જરૂરી છે. સ્ટેપ 2 પ્રમાણે તમે પોતાના કોમ્પ્યુટરમાં કે પછી મોબાઈલ કે ટેબ્લેટમાં તમે પોતાનું વેબ બ્રાઉઝર ઓપન કરી શકો. એમાં અલગ અલગ પ્રકારના છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, મોઝિલા છે, ફાયરફોક્સમાં એમાં તમે એ ઓપન કરો. સ્ટેપ 3 પ્રમાણે તમે પોતાનું વેબ એડ્રેસ ટાઈપ કરો. જેવું કે આપણે ભારત સ્કિલ પોર્ટલ ઓપન કરવાનો છે તો http://bharatskill.government.in એ ટાઈપ કરવાનું છે. એ ટાઈપ કર્યા પછી એન્ટર કી દબાવવાની છે અને સ્ટેપ 4 પ્રમાણે આપણે પોર્ટલ ડેશબોર્ડને ક્રોસ ટ્રેનિંગ અને નોટિફિકેશન સાથે ડિસ્પ્લે કરવામાં આવશે જે નીચેના ઇમેજ પ્રમાણે છે. એમાં અલગ અલગ પ્રોસેસ ચાલે છે. પછી સ્ટેપ 5 પ્રમાણે તમે કયા તાલીમમાં રસ અભ્યાસ મેળવવા માંગતો હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. ખાસ કરીને તાલીમમાંથી અને વેપાર સંબંધિત કુશળતાઓ મેળવવા માટે ITI બ્લેન્ડિંગ લર્નિંગ કરીને એક કોન્સેપ્ટ છે કે એ કોન્સેપ્ટ તાલીમાર્થીઓ અને વેપાર માટે ખૂબ જ ઉપયોગી છે કે જેમાં તમારે સૌથી પહેલાં એમાં રજિસ્ટ્રેશન કરવું પડશે. હવે સ્ટેપ 7 પ્રમાણે તમે એનરોલ બટન પર ક્લિક કરવાનું રહેશે. એ દ્વારા તમે તાલીમાર્થીઓ રજિસ્ટ્રેશનની પ્રોસેસ આગળ વધવા માટે એ પગલાંથી એ વધી શકશે. હવે સ્ટેપ 8માં તમારું પોતાનું યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ કરવું પડશે કે જે ક્રિએટ અને ન્યૂ અકાઉન્ટ દ્વારા તમારું પોતાનું યુઝરનેમ અને પાસવર્ડ અને ઈમેલ એડ્રેસ તમારે નાખીને ક્રિએટ ન્યૂ અકાઉન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જે થયા બાદ સ્ટેપ 9 દ્વારા તમારું પોતાનું યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ થઈ જશે. પછી લોગિન પેજ દ્વારા તમારું યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવાનું રહેશે કે જે દ્વારા તમે સ્ટેપ 10 દ્વારા તમે વિવિધ પ્રકારના કોર્સોનો એમાં અભ્યાસ કરી શકશો. તો સ્ટેપ 10 પ્રમાણે તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના એમાં કોર્સો છે. CTS પ્રમાણે અલગ અલગ ઇલેક્ટ્રિશિયન છે, ફિટર્સ છે, વેલ્ડર છે, કોપા છે અને ક્રાફ્ટમેન ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સ્કીમ માટે તમને કાર્પેન્ટર છે, પ્લમ્બર છે, વેલ્ડર અલગ અલગ પ્રકારના તમને કોર્સો એમાં ઉપલબ્ધ જોવા મળે છે કે જેમાં તમને ફર્સ્ટ યર હોય તો અને સેકન્ડ યર હોય તો એ તમને અલગ અલગ પ્રકારનું તમને એમાં મટીરિયલ બી પ્રોવાઈડ કરે છે અને ફેસ ટુ ફેસ તમને ઓનલાઈન લેક્ચર્સ તમારે શીખવું હોય એ પણ તમને એમાં શીખી શકો છો. અને ખાસ MCQ ટાઈપના ક્વેશ્ચન બી એમાં વારાઘરે અપડેટ થતા તમને જોવા મળે છે. તો આપણે જોયું કે ભારત સ્કિલ પોર્ટલ સ્ટેપ બાય સ્ટેપ ઇમેજ દ્વારા કેવી રીતે લોગિન કરવાનું છે. હવે આપણે એને લાઈવ વેબ બ્રાઉઝરમાં એને ઓપન કરીને જોશું કે ભારત સ્કિલ પોર્ટલ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થાય છે. તો સૌથી પહેલાં આપણે વેબ બ્રાઉઝરમાં ભારત સ્કિલ પોર્ટલ લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી એમાં વિવિધ પ્રકારના કન્સેપ્ટ તમને જોવાના મળે છે જેવા CTS, CITS છે, એપ્રેન્ટિસ છે, ITI બ્લેન્ડેડ લર્નિંગ છે, TOT બ્લેન્ડેડ લર્નિંગ છે અને ભારત સ્કિલ ફોરમ. પણ આપણે તાલીમમાંથી અને વેપાર લગતી અભ્યાસક્રમ માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે ITI બ્લેન્ડેડ લર્નિંગ. એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ITI બ્લેન્ડ લર્નિંગ મોડ સિલેક્ટ થયા પછી એમાં તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન થવાનું રહેશે. એમાં એનરોલ બટન કરીને આવે છે એના પર ક્લિક કરવાનું રહેશે.
ક્લિક થયા પછી એક આવી સ્ક્રીન ઓપન થશે કે જેમાં તમારું પોતાનું ક્રિએટ ન્યૂ અકાઉન્ટ બનાવવાનું રહેશે. એમાં સૌથી પહેલાં તમારે યુઝર નેમ આપવું પડશે. પછી પાસવર્ડ તમારે ક્રિએટ કરવો પડશે. એ થયા બાદ તમારું પોતાનું ઈમેલ એડ્રેસ એમાં નાખવાનું રહેશે. ફરીથી તમારું પોતાનું ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે. ઈમેલ એડ્રેસ તમારે નાખ્યા બાદ પછી લાસ્ટમાં ક્રિએટ માય ન્યૂ અકાઉન્ટ એ બટન પર ક્લિક કરવાનું રહેશે કે જેમાં તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે હશે એ એન્ટર કર્યા બાદ લાસ્ટમાં લોગિન બટન પર ક્લિક કરવાથી તમારું પોતાનું નવું આઈડી ઓપન થઈ જશે, કે જેના દ્વારા તમારું મોબાઈલ નંબર કેવી એ આપ્યા બાદ તમે વન સ્ટેપ એના થકી તમે પોતાનું લોગિન કરી શકો છો. તો આજે આપણે જોયું કે ઈ લર્નિંગના માધ્યમથી આપણે ભારત સ્કિલ પોર્ટલમાં પોતાની રોજગાર કુશળતા સુધારવા માટે તાલીમાર્થીઓ કે પછી ટ્રેનર માટે તમે એમાં લોગિન કેવી રીતે કરી શકો અને વિવિધ અભ્યાસક્રમનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો. તો આ જોયું કે આપણે રોજગાર કૌશલ્ય માટે ભારત સરકાર પોર્ટલમાં કેવી રીતે લોગિન કરવાનું. હવે આજે આપણે આ લેક્ચરમાં શીખ્યા કે સૌથી પહેલાં ઈ લર્નિંગ એટલે શું, પછી ઈ લર્નિંગથી ફાયદાઓ કયા કયા છે એ જોયા છે, અને ઈ લર્નિંગ માટે આપણે વિવિધ પોર્ટલો કેવી રીતે આપણે લોગિન કરી શકીએ એના વિશે આપણે જોયું છે. હવે આપણે MCQ બેઝ ક્વેશ્ચન જોઈશું સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી પહેલાં ક્વેશ્ચન છે ઈ લર્નિંગ એટલે શું, કે જેમાં 4 ઓપ્શન આપેલા છે. ઈ કૌશલ્ય, ડિજિટલ ઉપકરણ મારફતે ઓનલાઈન પ્રાપ્ત થતું શિક્ષણ, ઇન્ટરનેટ તાલીમ અને છે વેબ શિક્ષણ, કે જેનો સાચો જવાબ છે આપણને ડિજિટલ ઉપકરણ મારફતે ઓનલાઈન પ્રાપ્ત થતું શિક્ષણ. બીજો ક્વેશ્ચન છે નીચેનામાંથી કોઈ એક ડિજિટલ ઉપકરણમાં સમાવેશ થાય છે. એ મોઝિલા, બી PDF, સી કોમ્પ્યુટર, ડી ઈ બુક્સ, કે જેનો જવાબ આવે છે સી કોમ્પ્યુટર. ત્રીજો ક્વેશ્ચન છે નીચેનામાંથી કોઈ એક ઈ લર્નિંગના ફાયદામાં સમાવેશ થતો નથી. એમાં 4 ઓપ્શન આપ્યા છે. એ ઓછા ખર્ચે નવી કુશળતા, બી છે નોકરીમાં જોબ કુશળતા, સી છે 21મી સદીના શીખનાર બનવામાં મદદ, અને ડી છે નોકરી શોધવામાં મદદ કરતું નથી. આગળ આપણે જોયું એ પ્રમાણે ઈ લર્નિંગના ફાયદાઓમાં ABC એમનો સમાવેશ થાય છે, બાકી ડી નોકરી શોધવામાં મદદ કરતું નથી એનો સમાવેશ થતો નથી, એટલે એનો સાચો જવાબ આવે છે ડી. ચોથો ક્વેશ્ચન છે ભારત સ્કિલ પોર્ટલનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે. એમાં 4 ઓપ્શનો આપેલા છે. સૌથી પહેલાં વેપારને લગતી એપ્રેન્ટિસની તકો માટે અરજી કરવા, બી ટકાઉ આજીવિકાની તકો શોધવામાં તમારી સહાય, સી વેપાર કુશળતા અને રોજગાર કુશળતા માટે ઓનલાઈન સામગ્રી, અને ડી નફાકારક તાલીમ કેન્દ્રો અને વ્યવસાયિક કેન્દ્રો માટે નાણાકીય સહાય, કે જેનો સાચો જવાબ આવે છે વેપાર કુશળતા અને રોજગાર કુશળતા માટે ઓનલાઈન સામગ્રી. સી આન્સર છે એમનો. હવે લાસ્ટ ક્વેશ્ચન છે કે NAPS પોર્ટલનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે. અહીં 4 ઓપ્શન આપેલા છે. સૌથી પહેલાં એમાં વેપારને લગતી એપ્રેન્ટિસની તકો માટે અરજી કરવા, બીજું છે નફાકારક તાલીમ કેન્દ્ર અને વ્યવસાયિક કેન્દ્રો માટે નાણાકીય સહાય, ત્રીજું છે વેપાર કુશળતા અને રોજગાર કુશળતા માટે ઓનલાઈન સામગ્રી, અને લાસ્ટ છે ટકાઉ આજીવિકાની તકો શોધવામાં તમારી સહાય, કે જેનો સાચો જવાબ આવે છે એ વેપારને લગતી એપ્રેન્ટિસની તકો માટે અરજી કરવા. તો આજે આપણે ITI ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એમ્પ્લોયબિલિટી સ્કિલ અંતર્ગત લર્નિંગ એમ્પ્લોયબિલિટી સ્કિલ ઓનલાઈનના લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.